તો હેલો ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમે છે ને 12:30 બ્લોગ ચાલુ કરવી છે. 12:30 નહીં પણ વધુ થઈ ગયા છે. કેટલા વાગ્યા ભાઈ? તો વાગ્યા છે 2 વાગી ગયા છે ભાઈ. અને આ ભાઈ હજી આવ્યા છે. અને અમે જોઈએ ને ભાઈબંધ, આપણો ભાઈબંધ બેઠો શુભો. અને આવતા વેત ખાવાનું ફોન કરીને મંગાવવામાં આવ્યું હતું હા. મારી પાસે. અને હજી આવ્યો જ છે ને આવતા વેત ખાવા બે કેમ છે. ઠરી જાય એકચ્યુઅલી માં ટિફિન. હા, ખાવા આવે કે શું કરવાની ન ખબર પડતી. અમે ખાતર પાડવા આવી ખાવા તો બધા બીજા આવે. અને આપણે હમણાં તમે ધમભાઈ જોયા નથી, પણ ધમભાઈ કાલ આજ ફોન કર્યો તો એમ કહે છે કાલ આવી જાય કે પરમ દિવસે આવી જાય. હવે જોઈએ આવે પછી થોડું ઘણું કામ બાકી છે. બધું સામાન લાવવાનો છે. શેઠ આવે ને તો આપણે કંઈક બહાર જઈએ જેવું છે. બાકી આ શું લાવ્યા તમે ભાઈ? મહાજન નો સેવ ઉસળ. સેવ ઉસળ પ્રખ્યાત. બપોરે જમી કરીને આપણે ઘડીક હોઈ ગયા હતા. આ ભાઈને આપણે હોપાડ્યું હતું કામકાજ. આ ભાઈને છે ને કામ કરવા ઉભો બોલો બેહાડ્યા હતા. આ ભાઈ આપણી ઘર મહેમાન આવ્યા. હસતા ખેલતા માણસો ગમી થાય ને એને જેવું છે. હસતા ખેલતા બાધી પડે જો અમારે. હું તમને સિનેમેટિક શૂટમાં બતાવું. જોવું છે. બોલો ને ભાઈ. કિચન આ ભાઈ અને ઓલા ભાઈ બે બાજ્યા હતા ને પછી સમાધાનની ફેર મગાવી લીધી. તો ખાવું પીવું મોજ જ કરવું, હરામનું જ ખા કરે. આ તો આની ભાઈ ભેર મગાવી છે. આ બૈસારા ભાઈ, આ બૈસારા લઈ દે મને ખાવું. જો હવે રિહાઈ ગઈ, ખાય નહીં. આ નહીં ખાય હવે. હે મેં ક્યાં નામ દીધા નો ખાતો. નથી ખાતો ને મનાય તો ખરા. શું કેવું? ઈ કે ભાઈ બેટા હાલ પછી બહુ નો રોવાનું, કાલે હાલ ખાઈ લે હવે, બહુ નો રોવાનું પછી. હાલ હવે નહીં મારું બસ. હાલ હવે નહીં મારું ફોન લાવી લે. હાલ જરી કાલ મને જ કહું કીધું ને મેં તને. હાલ એમ ખોટું ન બગાડવાનું, ઘડીક માર્યો હોય ત્યાં. કેમ માર્યો કરી? મારો તો એને મારો મેં એ એમ કે તને માર્યો. રૂઠું કોણ છે? નથી ખાવું પડે. એમ રોવાનું ન હોય, એલવી અહીંયા ખોડા વાત કર. તો એવો લખણ કહીશો એટલે ચટણી નહીં લેવો હોય ને લીલી. ઓલે મને પૂછું તો મેં કીધું લીલી ના પાડી. કોણે ના પાડી? મેં હું લેવાને પાછો માલ ખાવો છે? ઓલો પાસે લીલી હતા. પાછી સર્વિસ કરી લે. હાલ ને ભાઈ ખાવા, હાલ ને વિડિયો મૂક ને. ઓડા પણ ઓળા પાસે લીલી હતા. નત ખાવી એની. લે જા ઉભો રે. મત ખાવી. હા મૂક ને વિડિયો, હાલ ને ભૂખ લાગી. તો ભાઈ બેઠા થઈને જતીનભાઈ વયા ગયા છે ઘરે. અને આજ 8 વાગે વયા ગયા હતા ઘરે. બાકી નો ભાણાભાઈ સામે બેઠા, એક ભાઈ સામે બેઠો છે. એ ભાઈ જો ઓય પાછો પંખો જ્યાંથી લીધો ને ત્યાં પાછો મૂકી દેજે. ઓલા પંખો ન્યાદ હતો. હા તો પાછ ત્યાં નીચે મૂકી દેજે. રેડી. અને આપણે લગભગ કાલ સવારે જવાનું છે અમદાવાદ, એક કામ છે એટલે. હમણાં તો કઈ ગયા નથી. લગભગ ધમભાઈ કાલે આવવાના છે. હમણાં ફોન કરવી લગભગ ના જ પાડશે નથી આવવાના એમ. તો લગભગ તો જવાનું છે, કારણ કે જતીનભાઈ રે આપણે બપોર 4-5 વાગે ત્યાં રિટર્ન થઈ જાવ. તો કે બીજે ત્યાંથી જવાનું પ્લાન ન થાય ને તો અત્યારે બેઠા છીએ શાંતિથી. કસ્ટમર કોઈ છે નહીં અને વિડીયો એડિટિંગ કરવી ચાલુ કરવી. બાકી જોઈએ હમણાં કંઈક કોઈક કાંડ બાંડ કરે તો કંઈક મજા આવે જોવી. તો પછી 10:30 જેવું થયું છે, એટલે 10 ને 19 જેવું થયું છે. અને આપણે ગીત સાંભળવી છે. અમે બધા બેઠા છે. અને આપણે જવાનું હતું કાલે અમદાવાદ. એ દિવસે કેન્સર. અરે જે વસ્તુ કંઈક જવાનું હોય ને અચાનકનું થાય છે. ક્યારે પ્લાનિંગ અમારું સક્સેસ થયું જ નથી. કે આ ધાર્યું નહીં, આપણે મળી ગયું કે જવાનું થયું એવું ક્યાંય નથી.
અચાનકનું મળે છે ને અચાનક જવાનું થાય છે. કોને ખબર હવે આ કાળિયો ઠાકોર હું ઈચ્છતો હોય ભાઈ, બધું એના હાથમાં છે. બાકી હવે આપણે કરશું વિડીયો એડિટિંગ. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈ તરફથી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.